નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું ક્રીમી અને ટેસ્ટી એવું પનીર કાલી મિર્ચ. આ શાક દેખાવમાં જેટલું સુંદર છે એટલું જ ખાવામાં લાજવાબ છે. સૌપ્રથમ આપણે આખા મરી લઈ લઈએ અને મરીને આપણે અધકચરા ખાંડી નાખીએ. સૌપ્રથમ મેરિનેશન માટે એક બાઉલ લઈ લઈએ. તેમાં આપણે તાજું દહીં એડ કરીશું, જે ખાટું ના હોય. તાજી મલાઈ એડ કરી દઈએ, તાજા વાટેલા કાળા મરી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. કસૂરી મેથી એડ કરી દઈએ, 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. હવે મેં અહીંયા હોમમેડ પનીર લીધું છે. તેની રેસીપી મેં ઓલરેડી શોર્ટ્સમાં અપલોડ કરી દીધી છે, તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. હવે આપણે ટુકડાને સરસ છૂટા કરી દઈએ અને આપણા બેટરમાં કોથમીર એડ કરી અને એકદમ સરસ. હવે આપણા બેટરમાં આપણે પનીરના ટુકડા ઉમેરી દઈએ. હળવા હાથે મિક્સ કરીશું, જેથી મસાલાનું કોટિંગ સરસ થઈ જાય અને તેને 15 મિનિટ માટે આપણે સાઈડ પર રાખી દઈએ. હવે ગ્રેવી માટે એક પેનમાં તેલ ગરમ કરીએ. તેમાં તમાલપત્ર, ડુંગળી, આદુ, લસણ, લીલા મરચાં અને કાજુ ઉમેરી હળવા સાતળી લઈએ. હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. મારી ગાજરના હલવાની રેસીપી ટ્રાય કરી કે નહીં, ચેક કરી આવો. હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો એને આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈએ. હવે મેં એક પેન લીધું છે, તેમાં તેલ એડ કરી અને પનીરના ટુકડાને બંને બાજુથી હળવા થોડા એવા ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી સરસ સાતળી લઈએ. તો તૈયાર છે આપણા ફ્રાય કરેલા પનીરના ટુકડા. મેં હાફ ફ્રાય કર્યા છે, ફૂલ ફ્રાય નથી કર્યા. હવે એક પેનમાં આપણે તેલ એડ કરી દઈએ. એમાં જે આપણે ગ્રેવી બનાવી એ ગ્રેવી આમાં આપણે એડ કરી અને 5 મિનિટ માટે ચલાવતા રહીશું. હવે આપણી ગ્રેવી ઘાટી થઈ ગઈ છે, તો પનીરનું જે મિશ્રણ બચેલું હતું એ આપણે 1 વાટકી જેટલું એડ કરી અને સરસ ચલાવી લઈએ. હવે આમાં આપણે અડધી વાટકી જેટલું દૂધ ઉમેરીશું, જેથી આપણું એકદમ ક્રીમી ટેક્સચર આવી જાય. હવે આપણે બેલેન્સ થાય એટલે 1 ચમચી ખાંડ અને વધેલા થોડા મરી ઉમેરી દઈએ અને કોથમીર એડ કરી અને 5 મિનિટ માટે ઉકાળી લઈએ. તો તૈયાર છે આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રીમી અને ટેસ્ટી પનીર કાલી મિર્ચની ગ્રેવી. બસ હવે તૈયાર ગ્રેવીમાં આ સાતળેલા પનીરના ટુકડા એડ કરી દઈએ. જુઓ આ કેટલી ક્રીમી અને ટેસ્ટી ગ્રેવી લાગી રહી છે. હવે તેને 2 મિનિટ આપણે ધીમા તાપે સાધવા દેશું, જેથી પનીરમાં પણ મસાલાનો સ્વાદ ઉતરી જાય. તૈયાર છે આપણું હોમમેડ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર કાલી મિર્ચ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમે આવી બીજી અવનવી રેસીપી જોઈ શકો છો. આવજો.